જોયા કે માર રાણો ગેમિંગ કરે અત્યારે જો આપણે ટિફિનમાં આવી ગયો હવે ઘરે નહીં જવાનું થાય. ગૌતમ ક્યાંથી રમે ઉપરથી ઉપર હે બધા હે હાલ હાલ ઉપર આવી રહી ગયો લાડુ મોર એને 101 હે કીએ તો એક લાડુ મોર ને હાલ ને ઉપર હાલ ને હૈલા દે આપણે તો જો એક કઈનું રિમિડિયલ ન થયું એનાટોમી બાયો કેમ કે ફિઝિયો કોઈનો રિમિડિયલ છે નહીં શાંતિ છે બાકી એક્ઝામ દીધી છે ને પાછી હવે આ 2 દી પછી ચાલુ થઈ જાય એટલે કંટાળો આવે. કારણ શું કેવું તારું રિમિડિયલમાં જોયા કે માર્ક રિમિડિયલની પ્રિપરેશન માર્ક જોયા કે તઈ નહીં માં હે હે કે ઓહો એકાદી બેમાં કેમાં એનાટોમી તો એક હા ફિઝિયોમાં આને તો ખાલી બાયો કેમમાં છે કે ના એનેટમાં જ નથી થતું એનાટોમી અને બાયો કેમમાં નથી ખાલી એનાટોમી ઓલા હા કાલે 101 તારે હું ભૂલી ગયો કવાડ ને તઈ નહીં તો બાયો કેમમાં નહીં નથી ઓલો બનાવ નાખો હવે એડિટિંગ કરીને મૂકવાનું છે. ના મારે હે જરાય નહીં રાણા કેની રિમિડિયલ દેવાની તારે હા એમ क्या बात है सर क्या बात है सर क्या કેવલભાઈ આજથી ટિફિન ને અરે હું આવી ગયો ટિફિન માં કૃપાની કૃપા હે આપણે આ તો હું તમારા રિવ્યુ જાણવા જ આવ્યો હતો સ્પેશિયલ મેં કીધું કેવલભાઈ ના રિવ્યુ નહીં મળીએ મેકડા ને એક દી ધરતી ઢંગતી હજી એક યાદ હતી પણ હવે એમ આવતા આપણું ટિફિન આવી ગયું આ અલગ ટિફિન મગાવેલું છે અને આ બીજાનું ટિફિન મગાવેલું છે. ટિફિનમાં આમાં 5 રોટલી છે આમાં 4 આવે છે. એનું વાલનું શાક છે તારે શેનું છે મને ચણા લાગે હા ચણા મેં મેસેજ કર્યો હતો એને ચણા શાક છે 5 રોટલી છે દાળ ભાત છે. પેલા છે ને આમાં પાપડ ને એવું બધું આવતું હતું સલાડ ને હવે બંધ થઈ ગયું છે. આટલું 80 રૂપિયામાં જો આટલું આવે બાકી કંઈ ના હોય આમાં ભેગો આપણે આ પીઝાનો ઓરિગેનો ચીલી ફ્રેશ નાખશું હવે જમી લઈ. હલો પાછા જો આજે સવારમાં જઈ ગાંઠિયા ખાવા અત્યારે વિકાસ અને પાર્થિવ કાંઈ નહીં આજે સાચે જોયેલા હું તમને કહું કાલ ઓલું છે ને 11 થી 12 વાગે આને તો એક્ઝામ છે પણ 11 થી 12 વાગે જેટલા ફ્રી હોય સોલા સિવિલ આવજો. વૃક્ષારોપણનું કાર્યક્રમ છે એનએમઓનું પ્લાન્ટેશનનું આપણે તરફથી ઇન્વિટેશન છે તમારું બધાનું સ્વાગત છે. તમારા બધા ફર્સ્ટ યર આ બ્લોગ આજ અપલોડ થઈ આજ એડિટિંગ કરીને અપલોડ થઈ જાય. એનું પોસ્ટર હજી એનું નથી બાકી હાલો બની જાય તો મૂકી દઈશ બ્લોગમાં. બાકી જો જાય છે સવારમાં કારગિલ જો હે ને નીટ પીજીની પોસ્ટ ગ્રેજ્યુએશનની હે ને એક્ઝામ એ છે
અને સેકન્ડ યરવાળાની યુનિવર્સિટીની એક્ઝામ હાલે. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો, આપણે હજી મહાદેવના મંદિરે નથી ગયા કઈ વાર. આજ જાઉં બરાબર. પીજીના જે છે આપણા સિનિયર એના માટે પ્રાર્થના કરશું બધાને જે સારામાં સારું પેપર જાય એનું બેસ્ટ આપી શકે બધાને, ઓલ ધ બેસ્ટ. પછી ગાંઠિયા ખાવું. અહીંયા બાજુમાં જ મંદિર છે મહાદેવનું. શું કેવું છે આવું ને શ્રાવણ મહિનો આ જો હે ને આ કારગિલ સર્કલ. અહીંયા બધું હે ને જમવાનું છે. અત્યારે નાસ્તાનું ખુલ્લું હશે, બાકી તો બધું બંધ હશે. મંદિરે આવી ગયા છે. ટ્રાફિક તો અહીંયા એ બહુ નથી. દર્શન કરી લઈએ હવે આપણે. શું એલા સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ ને સૌરાષ્ટ્ર ગાંઠિયા રથમાં આવી ગયા આપણે ભાઈ. ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો હમણાં. આવું જલેબી કઈ વિકાસભાઈ રાણા હાટુ 100 ગ્રામ પાર્સલ કરાવવાના છે. જાયગો નહીં એને આવવા નતો. હા જગાડ્યો ત્યારે કીધું. ગાંઠિયા આવી ગયા છે હવે આપણા. હા ભાઈ હજી છબેલી આવે છે. છબેલી પાર્સલ લઈ લીધું છે રાણા હાટુ ગાંઠિયાનું. અને હવે અમે ત્રણેય નીકળી ગયા છે હોસ્ટેલે. આમ તો રીડિંગ રૂમે જવાનું, કેમ કે વાંચવું પડશે. અત્યારે એમ જ છે, આખો દિવસ રીડિંગ કોલેજ જાય એટલે બહુ કંઈ બહારના આવા વ્લોગ ના આવતા. હવે ક્યારેક જમવા જતા હોય, ચા પીવા જતા હોય એટલે બનાવી નાખી. એટલે હું યુટ્યુબ ચેનલ ડેટ ન થઈ જાય ને આમે થોડીક આપણી મેમરી રહે, યાદ રહે. અત્યારે કારગિલ ગયા હતા. આગું બહુ પડે, બાકી નાસ્તો તો અહીંયા મજા આવે કરવાની. પણ આમ સવારમાં ઉઠીને હાલીને જવું પડે અને ગાડીની સુવિધા તો હોય નહીં આપણી પાસે. આ પીડા કેવી કોને યાર. એટલે થોડીક તકલીફ વાળું છે. કેમ થોડીક નહીં બહુ એમ બહુ તકલીફ. આગળનો મેં બ્લોગ જોયો એમાં જે ખરાબ રીતે હસતો હતો, સુધારવું જોઈએ થોડુંક. જરૂર લાગે છે એવી મને. પણ ત્યારે હતું જ એવું. એલા બધા એવા ભેગા હતા ને વાતચીત એવી હાલતી હતી એટલે કંટ્રોલમાં ન હોય. કોમેન્ટ નહીં કરતા હો ભાઈ. જે નેચરલ હે એ રે. રાણો કીધું નહીં. વાહ ભાઈ વાહ. ત્યાં પેલી બાજુ છે ને ફ્રીમાં જમવાનું વિતરણ હાલે છે. ઘણા માણસ છે ને અહીંયા 3 ટાઈમ જમતા હોય છે. બધા બહુ સારી સેવા કરે છે. બપોર પછીના જો છે ને 4:15 જેવું થઈ ગયું. આપણે અત્યારે જઈએ શાહીબાગ મંદિરે. એક્ઝામ તો પૂરી થઈ ગઈ એટલે કંઈ વાંચવાનું મન થાય નહીં. તો ઘરે ફોન કર્યો હતા. ઘરેથી કહે કે આજ રવિવાર છે, રવિ સભાઈ છે. રવિ સભામાં મોડું થઈ જાય. જોઈએ મેળ આવે તો રવિ સભાઈ ભરી નાખશું, દર્શન થઈ જાય. ખબર નથી કરું. ઉપરમાં છે ને મોંઘું પડે એટલે AMTS બસમાં જ આવવું છે આજ. અને આમે ટાઈમે છે એટલે આજે સાંજે આવતા મોડું જ થઈ જાય ખબર જ છે. એટલે બસમાં જાય AMTS. 4:15 બેઠા હતા તે ક્યારે 4 એક્ઝેક્ટ 4:45 થઈ જાય. ઘડિયાળ નથી ને તો બતાવટ થાય. થોડુંક મોડું થયું પણ ઉબરમાં તો હે ને ડાયરેક્ટ 4 રૂપિયા થઈ જાય. આમાં 20 રૂપિયામાં જે પહોંચી જાય. બંધ કરો હાથ જોડ કે મેં. એટલે આમ જ જાય અને આમ બધું ફરતા જાય. આ બસ છે ને આખી આમ ફરી જાય એટલે આપણે આમ આખો દિવસ રખડવાનું. સારી વાત એ છે કે આ બસમાં છે ને જગ્યા મળી ગઈ. બાકી છે ને ફૂલ જ હોય બસ, ક્યારેય જગ્યા ના મળે. આમાં 64 નંબરમાં છે. આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર. રોડ ક્રોસ કરવા માટે છે ને આ બ્રિજ છે. બસમાં તો છે ને હું કંડક્ટરને કહીને જ ચડ્યો હતો. વ્લોગ એડિટ કરતો હતો એટલે કે સ્ટેશન આવે એટલે કહી દેજો. એને કીધું એટલે બાકી તો ભૂલી જાત સ્ટેશન. એટલે પહેલેથી બસમાં બેસી એટલે કહી જ દીધું હતું. એટલે પ્રોબ્લેમ નથી. પહોંચી ગયા છીએ હવે. દર્શન કરીએ અહીંયા. અહીંયા જે અમદાવાદમાં બે સંસ્થાના કાર્યક્રમો થયા તેની યાદી છે. એમાંય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ અને PSM 100 તો યાદ જ હશે બધાને. બધે દર્શન કરીને આવી ગયા યુવા સભામાં. ત્યાં પહેલાં ગેમ્સ રમાડી અને પછી પ્રવચન હતું.
સભા પછી આવી ગયા પ્રસાદ લેવા. આ ડીશ ને જમવાનું અને ટેબલ જોઈને ગુરુકુળની યાદ આવી જાય, કેમ કે અમારે ત્યાં આવી રીતે જ હતું. બસ જો આપણે સ્વામિનારાયણ મંદિરે નીકળી ગયા છે. હવે હમણાં અત્યારની જ બસ છે 5 મિનિટમાં. જોઈએ બસ હવે આવી ગઈ છે કે કેમ થાય. નકર બસનું મોડું થઈ જાય તો ઉબેર કરીને જાઓ ને. આપણે હોસ્ટેલની કંઈ ટાઈમ લિમિટ તો છે ને. મંદિરે ગયા હમણાં બસમાં કે ઉબેરમાં બેસીને વાત કરવા હું આખો કાર્યક્રમ હતો ને શું કંઈ થયું. આ છે ભાઈ દિલ્હી દરવાજા. દિલ્હી દરવાજાનું તમને મહત્ત્વ ખબર હોય? આપણને તો નથી ખબર શું લેવા બનાવ્યો છે. તમને મહત્ત્વ ખબર હોય તો કયો તમે. કોઈ અમદાવાદી હોય ને વ્લોગ જોતો હોય આપણે. જો આપણે આવી ગયા શાહપુર મેટ્રો સ્ટેશન, કેમ કે બસનું તો નક્કી નહીં, 1 જ કિલોમીટર હાલી નાખ્યું. જેમાં પછી એટલું આમે હાલતા જોયું બધે આપણે હાલ નાખ્યું. શાહપુર મેટ્રો સ્ટેશન કેમ કે રાતે બસનું કંઈ નક્કી ન હતું ટાઈમિંગ, એટલે મેટ્રોમાં બેસીને નીકળી ગયો. બસ જો થલતે જ મેટ્રો સ્ટેશન ઉતરી ગયા છે. હવે અહીંથી સોલા સિવિલ રિક્ષામાં વીજી જશું. ફાઇનલી રૂમ ભાઈ પહોંચી ગયા છે રૂમ. પંખો તો 24/7 ચાલુ જ હોય. કેટલા વાગ્યા 9:50 જેવું થયું છે. રૂમે જ પહોંચી ગયા છે. બીજું તો બુક સ્ટોલમાંથી આટલી વસ્તુ લીધી છે. ત્યાં તો હું બંધ થવા ઉપર હતું એટલે કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો. એક આ આરતી માટેની જ્યોત છે, આ 2 ચંદન છે ને 2 કંકુની ડબ્બી છે. બધી મારી બહેનોને હેપી સિસ્ટર્સ ડે અને મારા કલેજાઓ ને હેપી ફ્રેન્ડશિપ ડે, કેમ કે આજ 2 ભેગું છે ફ્રેન્ડશિપ ડે. સારું, મળીએ આવતા વ્લોગમાં.